મિત્રો, આજે 4 ઓગસ્ટ બંગાળની ખાડીની સિસ્ટમ અંગેની માહિતી મેળવીએ તો સિસ્ટમ ઉત્તર એમપી લાગુ દક્ષિણ યુપીની આજુબાજુ જોવા મળી રહી છે. આ સિસ્ટમને આધારિત અપર લેવલે એક બહોળું સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે તે પરંતુ તેનો પશ્ચિમનો છેડો ઉત્તર તરફ ઝુકાવ કરી રહ્યો છે. જે પરિસ્થિતિને અનુસંધાને આજે રાજ્યનું હવામાન કેવું રહેશે એ અંગેની માહિતી મેળવીએ તો આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં બપોર બાદ વલસાડ, ડાંગ, નવસારી, ચીખલી, સુરત, ભરૂચ, અંકલેશ્વર આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય. જ્યારે આજે પૂર્વ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કોઈ વિસ્તારોમાં એક સારા વરસાદની અપેક્ષા રાખી શકાય. મિત્રો, ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના સારી રહેશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સિદ્ધપુર આ વિસ્તારોમાં આજે એક વરસાદના સારા રાઉન્ડની સંભાવના ગણી શકાય. કચ્છની વાત કરીએ તો મિત્રો, આજે ઉત્તર પૂર્વ કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નકારી શકાતી નથી. મધ્ય ગુજરાતને પણ વરસાદનો એક સારો સ્પેલ આજે મળી શકે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખંભાત, ખેડા, ગાંધીનગર આ જિલ્લાના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. સૌરાષ્ટ્રનું હવામાન મુખ્યત્વે વાદળછાયું રહેશે, રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે. છતાં પણ આજે બપોર બાદ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એક સારા વરસાદની સંભાવના જીએસએફ મોડલમાં જોવા મળી રહી છે. તો મિત્રો, હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ